મિત્રો, આજની વાર્તા છે ગિફ્ટ. 8 વર્ષની નીલુએ પડોશીની ટીવીમાં જોયું તો સિરિયલના આજના એપિસોડમાં મોટા ઘરની નાનકડી દીકરીએ એના પપ્પાને બર્થડે ગિફ્ટ આપવા પ્લાન કર્યો હતો. ટીવીમાં ક્રિયાએ સોનેરી અને ગુલાબી રેપર લાવીને એક બોક્સ બનાવ્યું એટલું બતાવ્યું હતું. ક્રિયાએ બોક્સમાં શું મૂક્યું એ દર્શકોને બતાવ્યું નહોતું, જેથી ક્રિયા એના પપ્પાને ગિફ્ટ આપે. ત્યારે શોમાં એના પપ્પા સાથે સાથે જ દર્શકો સામે પણ બોક્સનું સસ્પેન્સ ખુલે. બસ આટલું જોઈને નીલુ ઘરે દોડી ગઈ અને પપ્પાના આવનાર બર્થડે ઉપર ગિફ્ટ આપવાનું નક્કી કરી લીધું. ક્રિયા તેની ફેવરિટ હતી. સિરિયલમાં સમજુ છોકરીનું પાત્ર ક્રિયા ભજવતી એવી જ રીતે ક્યારેય મા વગરના ઘરમાં ધમાલ કર્યા વગર નીલુ વાસ્તવિક જીવન જીવતી હતી. પરંતુ એને ઘરમાં કોઈ બોક્સ મળ્યું નહીં. આખરે એની નજર રસોડામાં મૂકેલી માચીસો ઉપર પડી અને એ રાજી થઈ ગઈ. નીલુએ ફટાફટ બધી માચીસ ખાલી કરીને તેના કવર ફાડી દીધા. તરત દોડીને પડોશીની ઘરેથી સેલોટેપ લઈ આવી. માચીસના કવરમાંથી એક બોક્સ બનાવી એના ઉપર સ્કૂલની ગણિતની નોટબુકનું એક કોરું પેજ લપેટી દીધું. બોક્સ ખુલ્લે બંધ થાય તેવું ઢાંકણું પણ બનાવી દીધું. નાનકડું સફેદ બોક્સ તૈયાર કરીને એ તો ખુશ થઈ ગઈ અને પપ્પા આવે એ પહેલાં જ તરત સંતાડી દીધું. ટીવીમાં ક્રિયાએ સંતાડ્યું હતું એવી જ રીતે રાત્રે સૌરભ આવ્યો ત્યારે નશો કરીને જ આવ્યો હતો. પત્નીના અકાળ મૃત્યુ પછી એ દારૂની લતે લાગ્યો હતો. જોકે તે પીને તોફાન વગેરે કરતો નહીં, ફક્ત ઊંઘી શકવા માટે જ એ પીતો. પરંતુ બજારથી લાવેલ ટિફિન રસોડામાં મૂકવા ગયો અને સવારે જ લાવેલી માચીસના આખા પેકેટની દીવાસળીઓ રસોડામાં ખુલ્લી જોઈને એ બરાડી ઉઠ્યો. નીલુ! તેના ઊંચા અવાજથી ગભરાઈને નીલુ દોડી આવી. નશામાં લાલ થયેલી આંખો અને વાત્સલ્ય વગરનો ચહેરો જોઈ એને ભડકો થયો. પરંતુ નશામાં બાપને નાનકડી છોકરીનો ભય ક્યાંથી દેખાય? આ માચીસ કેમ બગાડી? દીવાસળીનો સત્યનાશ કરી દીધો કહીને નાનકડી નીલુના કોમળ ગાલ ઉપર તમાચો ઝડી દીધો. એ તમાચો ફક્ત એના ગાલ ઉપર વાગ્યો હોત તો સૌરભ જીવનભરના અફસોસથી બચી શકત. પણ ક્યારેય ન મારનાર પપ્પાએ નશાની હાલતમાં વધારે પડતા જોરથી મારેલો તમાચો બાળકીના હૃદય ઉપર વાગ્યો. ડૂસકા ભરતી એ દોડીને રૂમમાં ભરાઈ ગઈ. સૌરભ એ દિવસે એકલો જ જમ્યો અને એને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે હવે પછી એકલા જ જમવાનું છે. બીજા દિવસે સવારે નશો ઉતરતા સૌરભે દરવાજો ખોલ્યો અને રૂમમાં ગયો તો નીલુ સૂતી હતી. તેની આંખો નીચે આંસુઓના દાગ હજુ દેખાતા હતા. તેના ગાલ ઉપર સૌરભની આંગળીઓના નિશાન ઉપસી આવ્યા હતા. સૌરભે તેના માથા ઉપર હાથ મૂક્યો અને રાતે જે બની ગયું એ દ્રશ્ય યાદ કરી એને પોતાને જ થયું કે મેં વધારે જ જોરથી નીલુને મારી દીધું હતું. ઊંઘેલી
નીલુના માથા ઉપર વહાલથી હાથ ફેરવતા એકાએક જ એને ભાન થયું કે છોકરીને સખત તાવ આવ્યો છે. નીલુ વહાલી દીકરીને હાથ પકડીને ઉઠાવી તો હાથ પણ ગરમ લાગતો હતો. કોઈ પણ જાતની ચર્ચા વગર સોરમ તેને દવાખાને લઈ ગયો. 3 દિવસ સુધી તાવ ઉતર્યો નહીં. દવા ગોળીઓ કરી પણ કંઈ ફેર પડ્યો નહીં. આખરે જ્યાં કામે જતો હતો ત્યાં નોકરી ઉપર રજા મૂકીને થોડો ઉપાડ લઈ મોટી હોસ્પિટલમાં બતાવવાનું નક્કી કરી સોરમ ત્રીજા દિવસે ઘરેથી નીકળ્યો. ઓફિસે જતાં જ બોસ પાસે એણે ઉપાડ અને રજા માગ્યા. ત્યારે બોસે સ્વાભાવિક રીતે જ પૂછ્યું, જન્મદિવસ છે એટલે રજા અને પૈસા બંને જોઈએ છે? બોસ જાણતો હતા કે સૌરભ ફક્ત પત્નીના મૃત્યુ પછી નશાની હાલતમાં લપેટાયો છે, નહીંતર એ માણસ તો સજ્જન છે. એટલે પૈસા ગણીને આપતા ઉમેરી પણ લીધું. નીલુ માટે મીઠાઈ લઈ જવી હશે નહીં? મીઠાઈ માટે તો ખાલી ઉપાડ જ લોત શેઠ, પણ નીલુ બીમાર છે એટલે રજા લેવી પડશે. બોસને એટલો જવાબ આપીને વધારે ચર્ચા કર્યા વગર જ તે ઓફિસમાંથી નીકળી ગયો. ઓફિસમાં બોસ પાસેથી ઉપાડ લઈને એ સીધો જ ઘરે આવ્યો. પણ ઘરે આવ્યો ત્યારે નીલુ સૂઈ ગઈ હતી. કાયમ માટે ચિરનિંદ્રામાં તેની પાસે એક સફેદ બોક્સ પડ્યું હતું. 30 વર્ષ પછી પણ સૌરભ ઝબકીને જાગી ગયો. ઘરમાં અંધારું ખાવા દોડતું હોય એમ તેણે લાઇટ ચાલુ કરી દીધી. પરંતુ આ કંઈક જુદું જ હતું. વર્ષોથી આમ જ લાઇટ ચાલુ કરી દેતો હતો, પણ ભય ખસતો નહોતો. ફેફસામાં ભરાયેલો શ્વાસ અટકતો નહોતો. દિવાલો ઉપર અફડાયા કરતા પપ્પા પપ્પા શબ્દો લાઇટ ચાલુ કરી દેવાથી અજવાળાથી ખામોશ થઈ જતા. તમરાઓની જેમ બંધ નહોતા થતા. રૂમમાં અજવાળું કરી દેવાથી એ દ્રશ્યો આગિયાની જેમ અદૃશ્ય નહોતા થતા. કશું જ બદલી શકાય તેવી ક્ષમતા પૃથ્વીના કોઈ તત્વમાં ન હતી. પોતાના માટે સરપ્રાઇઝ બોક્સ બનાવવા માચીસના કવર તોડ્યા. એ માટે નીલુને મારેલો તમાચો, ગભરાટને લીધે આવેલો તાવ અને તાવને લીધે આવેલું મૃત્યુ, આ આઘાત જીરવાય જ કેમ? ધ્રુજતા હાથે ચશ્મા પહેરીને સૌરભ ઊભો થયો. તેની ગરદન ઉંમરને લીધે કાપતી હતી. એક કંપ તેના સફેદ થઈ ગયેલા વાળમાં સંચાર પેદા કરતો હતો. તેણે ડગમગતા પગે બાજુના રૂમમાં જઈને એક પેટી ખોલી. પેટીમાં એક સફેદ બોક્સ પડ્યું હતું. બોક્સ ખોલીને એમાંથી એક ચિઠ્ઠી ખોલી અને વાંચી જોઈ. હેપી બર્થડે પપ્પા. મોટા અક્ષરોમાં પેન્સિલથી લખાયેલા શબ્દો ઝાંખા પડ્યા હતા, પણ લાગણીઓ નહીં. ચિઠ્ઠીના શબ્દો વાંચ્યા કે પછી કાગળમાંથી કોઈ સિંહની ગર્જના જેમ કાળજું થરથરાવી ગયા. એ નક્કી કરવું અઘરું હતું, પરંતુ 30 વર્ષ સુધી એક ગિફ્ટને જીવની જેમ સાચવી રાખનાર સૌરભ 30મા વર્ષે સફેદ બોક્સની ગિફ્ટ વિશાળ દુનિયામાં
એકલી મૂકી ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.